મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામના ઓડ ફળિયામાં રહેતો કિશોર કુમાર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અવિચંદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતો। તે દરમિયાન સુરત અંકલેશ્વર ટ્રેક ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે શૌચક્રિયા માટે બાઇક થોભાવી હતી, જ્યાં ટ્રક નંબર RJ14GR0703 ત્યાં ઊભેલી જોવા મળી હતી અને બાજુમાં ખુલ્લા ખેતરમાં 3 ઈસમો ટ્રક ચાલક કયુમ સત્તાર ખાનને માર મારી રહ્યા હતા। તે જોતાં જ આ ત્રણેય યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતા લૂંટારૂએ અવિચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જ્યારે ચાલકને પણ માર મારી 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹14,000થી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે હાલ તો લૂંટ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઈવે ઉપર ભૂતકાળમાં પણ શૌચક્રિયા માટે વાહનો ઊભા રાખનાર ચાલકો लूटाया होवानी घटनाओं बनी थी। रात को मैं गुजराती होटल के पास में खाना खा के चला। गुजराती होटल से 3 से 10 किलोमीटर आगे ओसंबा में, वहाँ से मैं खाना खा के चला। एक बंदा मेरे को हाथ दिया, बोला मेरा आगे गाड़ी खराब हो गया। मैंने उसको बैठाया, आगे ले जाके वो मेरे पास मेरे चक्कू वक्कू लगाया और मेरे को मारपीट की खेत में ले जाके। और मेरे को एक बचाने के लिए आया था एक बेचारा बाइक वाला, उसको भी बहुत मारा उन्होंने। 4700 रुपये थे और एक फ़ोन था मेरे पास में। जगह जगह से मारा है सर।